મિત્રો ગણિતની અંદર એક મોસ્ટ પોપ્યુલર ટોપિકની વાત કરીએ તો એ પાયથાગોરસનો પ્રમેય છે। નાના મોટા સૌ કોઈ ગણિતની અંદર પાયથાગોરસનો પ્રમેય તો ભણ્યા જ હશે। આજે આપણે પાયથાગોરસનો પ્રમેય જે છે એ ફક્ત એક પેપર બોર્ડ બનાવીને સાબિત કરવાના છે। એના માટે મારે જોઈશે એક ચોરસ કાગળ, A4 સાઇઝનો કાગળ હોય એમાંથી મેં એક ચોરસ કાગળ ફાડી લીધો છે। હવે આપણે આ ચોરસ કાગળમાંથી પેપર બોર્ડ બનાવવાના છે અને પછી પાયથાગોરસનો પ્રમેય જે છે સાબિત કરવાના છે। ચાલો સૌથી પહેલા પેપર બોર્ડ બનાવીએ। સૌ કોઈએ નાનપણમાં ચોરસ કાગળમાંથી પેપર બોર્ડ બનાવી હશે। સૌથી પહેલા એને આ રીતે હું વાળી દઉં છું। બે અડધા ભાગ કર્યા છે, ફરી આમ વાળી દઉં છું। 4 ભાગ કર્યા છે, હવે આમ વાળી દઉં છું। અહીંથી પેપર બોર્ડ બનાવીએ છીએ, ખૂબ સહેલું છે, તમે બનાવેલી જ છે। અને અહીંથી એને આમ કરી દઉં છું અને હવે આ પેપર બોર્ડને હું ઓપન કરવાનો છું મિત્રો, આ રીતે। તો મિત્રો પેપર બોર્ડ બની ગઈ છે। હવે આ પેપર બોર્ડની મદદથી આપણે પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવાનો છે। ચાલો આપણે એને ખોલી નાખીએ। સૌથી પહેલા આ પેપર બોર્ડને મેં ખોલી નાખી છે મિત્રો, અને આની અંદર જે આ રીતની ગળીઓ પડી છે આપણે એનો ઉપયોગ કરવાના છીએ। કેવી રીતે જુઓ, સૌથી પહેલાં આમાંથી કોઈ એક ત્રિકોણને હું ટાર્ગેટ કરીશ પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવા માટે। માની લો કે હું આ ત્રિકોણને ઉપયોગમાં લઉં છું આ રીતે। તો મિત્રો અહીંયા આગળ જુઓ, આ જે છે એ કાટકોણ ત્રિકોણ બને છે, સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ બને છે। હવે આપણે પાયથાગોરસનો પ્રમેય આની અંદર સાબિત કરવાના છે। સૌથી પહેલાં જોઈ લઈએ કે આની અંદર કુલ કેટલા ત્રિકોણ બને છે। તો જુઓ મિત્રો, એક ચોરસની અંદર 8 છે। 1 2 3 4 5 6 7 અને 8 એમ 8 સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ બને છે। અને કુલ આવા 4 ચોરસ છે, એટલે 8 ચોક 32 કાટકોણ ત્રિકોણ આની અંદર બને છે। અને દરેક કાટકોણ ત્રિકોણ જે છે એ સરખા ક્ષેત્રફળ ધરાવતા છે, અથવા તો એવું કહી શકાય કે એકરૂપ છે। હવે હું અહીંયા આગળ આ એક કાટકોણ ત્રિકોણ પસંદ કરું છું અને આ બાજુને હું કહી દઉં છું A। એવી જ રીતે આ કાટકોણ ત્રિકોણ છે, આ બાજુને કહી દઉં છું હું B। હવે હું અહીં લખું છું A², અહીં લખું છું B² અને આને કહી દઉં છું C, એટલે અહીં લખું છું C²। હવે મારે A² જોઈશે મિત્રો, તો અહીંયા આગળ આ A છે તો હું સ્ક્વેર બનાવી દઉં છું, એટલે કે ચોરસ બનાવી દઉં છું મિત્રો। જુઓ આ ચોરસ આ રીતે, અને આની અંદર તમે જોઈ શકો છો કે 2 ત્રિકોણ છે, 1 અને 2। તો અહીંયા લખું છું હું 1 અને 2, એટલે A² જે છે આ A² થશે, આ A અને આ, એટલે A²નું મૂલ્ય થશે 2 ત્રિકોણ, 2 કાટકોણ ત્રિકોણ અથવા તો 2 સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ, એટલે અહીં લખીશ હું 2। એ જ રીતે હવે હું બીની વાત કરું તો મારે B² જરૂર છે, તો હું અહીંયા B² બનાવી દઈશ। B બાજુ ધરાવતો ચોરસ અથવા તો B²। તો મિત્રો એની અંદર પણ તમે જુઓ 1 અને 2 સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે, સેમ છે। અહીં બધા જ કાટકોણ ત્રિકોણ સમક્ષેત્ર છે અથવા તો એક સરખા છે, એકરૂપ છે। તો અહીંયા પણ 2 થાય છે, એટલે અહીં લખું છું 2। હવે હું C² ની વાત કરું તો મિત્રો આ C છે, જુઓ તો C જે છે એ બાજુ ધરાવતો હું ચોરસ બનાવીશ આમ C, આ રીતે જુઓ। તો એમાં કેટલા કાટકોણ ત્રિકોણ છે એક સરખા, તો જુઓ મિત્રો 1 2 3 અને 4, તો અહીં લખી દઉં છું હું 4। એટલે અહીંયા જુઓ મિત્રો 2 + 2 બરાબર 4 થઈ જશે, એટલે કે A² + B² બરાબર મિત્રો C² થઈ જાય છે। કાટખૂણો સમાવતી જે બાજુઓ જે છે એના વર્ગોનો સરવાળો બરાબર કર્ણના વર્ગ બરાબર થઈ જાય છે। એટલે અહીંયા આગળ પાયથાગોરસનો પ્રમેય જે છે મિત્રો બોર્ડની મદદથી સાબિત થઈ જાય છે। જુઓ, તો તમે પણ મિત્રો આ રીતે ફક્ત એક પેપર બોર્ડ બનાવીને પાયથાગોરસનો પ્રમેય સાબિત કરી શકો છો।